જય માતાજી મિત્રો, આજની સ્ટોરી ખૂબ જ રસપ્રદ છે. તમને સાંભળવાની ખૂબ મજા આવશે. જો તમને આપણી સ્ટોરી ગમતી હોય સાંભળી તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ચલો આજની સ્ટોરી શરૂ કરીએ. રૂપના અંબાર, સમી, કાચની પૂતળી કે સ્વર્ગની અપ્સરા વગેરે જેવા વિશેષણો જેના માટે વાપરી શકાય એ સુરભી નામ ધરાવતી આ કોલેજ કન્યા કોલેજથી છૂટીને ઘેર જવા માટે બસ સ્ટોપ પર ઊભી હતી. બસ સ્ટોપ સામે ચાની એક લારી હતી. ત્યાં રોજ ચા પીવા લાઈન લાગતી. ચા પી રહેલા મવાલી ગુંડા જેવા 3 યુવાનોની નજર આ કોલેજ કન્યા પર પડી અને ભમરાની જેમ આવીને એ ફૂલની ચારે બાજુ ગોળ ગોળ ફરવા લાગ્યા. પહેલા તો એ સહેજ ગભરાઈ ગઈ, પણ પછી થોડી હિંમત કરી અને પર્સમાંથી મોબાઈલ કાઢી નંબર જોડ્યો. હેલો ભાઈ, આજે બસ લેટ થઈ લાગે છે. 12:30 થયા પણ 12 વાગ્યાની બસ હજી આવી નથી. હું કોલેજ પાસેના બસ સ્ટોપ પર ઊભી છું. તું લેવા આવી જા. મારી પાસે સમય નથી, હું જોબ પર છું. શું કીધું? સમય નથી? ન જોયો હોય મોટો ઇન્સ્પેક્ટર તો? તું મોટો પોલીસ ઇન્સ્પેક્ટર બની ગયો એટલે હવે સમય નથી? એક બેન માટે તને જલ્દી આવી જા છાનો માનો. એટલું કહી તેને ફોન પર્સમાં મૂકી દીધો. હજી પેલા 3 મવાલીઓ તેની ફરતે ગોળ ગોળ ફરી રહ્યા હતા અને મુખથી બીભત્સ શબ્દો ઉચ્ચારી રહ્યા હતા. પેલા નબીરાઓએ ફોન પર બોલતી સુરભીના વાક્યો સાંભળ્યા હતા, પણ એમને એમ હતું કે આ બચવા માટે ઢોંગ કરી આપણને બીવડાવતી હતી. થોડી વાર પછી એક વ્યક્તિ સાદા ડ્રેસમાં ત્યાં આવી પહોંચી. તેણે એક મવાલીનો કોલર પકડી ખેંચ્યો અને ગાલ પર જોરથી એક લાફો મારી દીધો. બીજા 2 જણ ત્યાંથી રફુચક્કર થઈ ગયા. એકને તો બરાબરનો મેથી પાક ચખાડીને પોતાની ઓળખાણ આપી. સાહેબ, મને માફ કરી દો. હવેથી હું આવું નહીં કરું. મને ક્ષમા આપી દો. એ 2 હાથ જોડી કરગરવા લાગ્યો અને સુરભીના ભાઈ ઇન્સ્પેક્ટરના પગમાં પડી ગયો. સાહેબ, હવે પછી કોઈ પણ છોકરીને હેરાન નહીં કરું. મારી ભૂલ થઈ ગઈ. સાહેબ, મને ક્ષમા કરો. ભાઈ, હવે જવા દે, એને માફ કરી દે. સુરભી બોલી. સારું, જા અહીંથી. હવે પછી આ કોલેજની આસપાસ દેખાયો છે તો અંદર કરી દઈશ. આમ કહી તેને ક્ષમા બક્ષી જવા દીધો. સુરભીને બાઇક પર બેસાડી બાઇક ઘર તરફ ઉપાડ્યું. ચાની કીટલી પર બેઠેલા લોકો જતી બાઇક તરફ જોઈ રહ્યા.